ફાઇનલી અહીંયાથી પેલું પગથિયું સ્ટાર્ટ થાય છે ગિરનારનું. તો ચલો ફરી હવે ગિરનાર. તો આ છે 5000 નહીં 2500નું લોકેશન. ગિરનાર ઉપર ચડતા ચડતા અમે ફાંફી ગયા હતા, એ વસ્તુ અલગ છે. શું કહેવું જીગાભાઈ તમારું? 2000માં લેવાઈ ગયા હતા, પણ 2000 પછી જે મજા છે ને એ હેવન છે, હેવન એનું. જો આ વાદળા બજાય છે, દેટ્સ કોલ્ડ ગિરનાર. અહીંયા અમને એક નવું જોવા મળ્યું. અહીંયાથી પાણી અવાજ આવે છે ઉપરથી, લાગે છે અહીંયાથી વરસાદ ચાલુ થવાની તૈયારીમાં છે. આહા, શું હેવન છે અહીંયાનો બોસ. ઓહો શું લોકેશન આવી ગયું છે ભાઈ. ફોટા પડ્યા હોય તો ગિરનાર જ આવવું હો, બાકી કેમેરો લઈને. અમને અહીંયા એક મસ્ત લોકેશન મળ્યું છે બેસવા માટેનું અને મસ્ત ફોટોગ્રાફી માટેનું. તો અમારા ફોટા શોખરવાળા ભાઈઓ અહીંયા બેસી ગયા છે. જો લોકેશન જોરદાર છે અહીંયા. અને અહીંયાથી નીચે અહીંયા ઊભા બી તમે મસ્ત ફોટો આવી શકે છે, પણ આ જોઈને ઊભા રહેજો. બાકી લોકેશન બહુ મસ્ત છે. અને અહીંયાથી નીચે તો વાદળા જ દેખાય છે ખાલી. અમને લાગે છે અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો છે. આગળ પગથિયા બધા ભીના થઈ ગયા છે. અને અમારા સીધા ભાઈ ફેવિકિક હોતા છે ક્યાંના. કોઈને ખબર હોય ગિરનાર મુજબ ફેવિકિક મળે છે તો કહેજો. ગિરનારના ભાઈઓ કાં તો બહેનો. ભાઈ ગિરનાર સાવજ ચાલે. આ ગિરનો સાવજ છે ભાઈ ઇન્સ્ટાગ્રામમાં. આપણો ભાઈબંધ જ છે લે આપેલો ગિરનો સીધો. એટલા બધા વાદળા છે ને કે અહીંયાથી સીડીઓ નહીં દેખાતી. જો અને તાલ આવે તો આપણે ના દેખાઈએ એવું દેવું કે છે અમારા. સહી પકડ્યો દેવ બાપ. શું દેવું બા તમને? ઓહો, અહીંયા તમારે કઈ ચા નાસ્તો કરવા તો મળી રહેશે. કાકા પરાણી ખવડાવે છે ભાઈ. આવી જજો, આવી જાજો ભાઈ. રાજસ્થાની છે, રાજસ્થાનના પ્રખ્યાત ચા વાળા કાકા અમે કહીએ છીએ. અમારા સિદ્ધુભાના આવા વાતાવરણમાં એક એવી મસ્ત શાયરી યાદ આવી છે. બોલો સિદ્ધુભા. તો અહીંયા છે ને સફર કરતા મંદિર કરતા સફરમાં બહુ મજા આવે છે. જન્નત જેવી ફિલિંગ આવે છે અત્યારે, બહુ મજા આવે છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે મજા લેવી હોય તો સફર ની લો, મંજિલ તો એમ પણ મળી જ રહેવાની છે. અને ફરવું જ હોય ને તો પ્રકૃતિ સાથે ફરો. બાકી ઓલી ગર્લ્સમાં શું વાત છે. હા, જૈન દેરાસર અમે પહોંચી ગયા છે. અહીંયા મજબૂત મંદિરો છે અને પવન એટલું જોરદાર છે ને કે અમે બધા ફેંકાઈ ગયા છે. આમ મમ્મા જેવું છે કે લાકડીથી આમ પવન આમ કરતા જઈએ. હા, અંદરથી જોઈએ તો જૈન દેરાસર કંઈક આવું દેખાય છે. આમ હવેલી જ લાગે છે કોઈક રાજા મહારાજાની. અહીંયા અમારે 3100 પગથિયા પૂરા થઈ ગયા છે ભાઈ, સક્સેસફુલી. અને અમે અહીંયા ફૂલ ભીના થઈ ગયા છે વરસાદથી ને પણ પરસેવાથી. અને ઝાકળ પણ એટલું જોરદાર પડે છે ને વાત ના પૂછો. અહીંયા ધીરે ધીરે વરસાદ ચાલુ થયો છે હવે. અને ઝાકળ તો ઠીક પણ વાદળા જોરદાર આમ ફેલાઈ ગયા છે યાર. ગંગોળ છવાઈ ગઈ છે, ગંગોળ.
તો ભાઈ ફાઇનલી અહીંયા અમને ફેવિસ્ટિક મળી જાય. સિદ્ધવા તમને કેવું ફીલ થાય છે ફેવિસ્ટિક મળી એમાં? બધી દુકાને ના મળી પણ કાકાના ત્યાં ફેવિસ્ટિક મળી બહુ આનંદ થયો, કારણ કે ચશ્મા વગર તો ફોટા હારા આવત નહીં. અને ફોટા વગર અમારે સિદ્ધવા ના શું ભાઈ. અહીંયા બધા દુકાને ફેવિસ્ટિક મળી એ ખુશીમાં અમારે સિદ્ધવા કાકડીની પાર્ટી આપસ બધાને. મિત્રો આ વાતાવરણમાં કાકડી ખાવાની ખૂબ જ મજા આવે છે, બહુ મજા આવી ગઈ ખરેખર. પણ લિમિટમાં કાકડી ખાવી હોય ને કે પછી અહીંયા કઈ મળશે નહીં. તો અમે અહીંયા ગિરનાર ઉપર ગીત ગાવાની શરૂઆત કરે છે. અમારા સિદ્ધોબા અને બધા આખું ગ્રુપ અમારું ગાય છે. કડીનું જે ઓલું ફેમસ સોંગ હોય ને એ તો ના જ ભૂલાય. એટલે નેચરલ બ્યુટી માટે ગાવું હોય ત્યારે તો અંબાજીના મંદિરે ઘણી બધી ભીડ છે. આ બધી પબ્લિક બહુ બધા આમ ફોટોગ્રાફી કરે છે. હવે દર્શન કરવા જઈએ અંદર, પછી જોઈએ બહારનું જો સારું લોકેશન તો છે ફોટોગ્રાફી ચાલુ કરી દઈશું. સાચે આજે જો શું મોકો મળે છે યાર અમને, ખરેખર માજરા આડે ગિરનાર ઉપર આમ મજબૂત જો ને બધું ફોગ થઈ ગયું છે. આમ વાદળા અડીને જાય છે અમને. આમ એટલું બધું ઠંડુ લાગે છે ને, આમ ઠંડી જેવું થોડું. તો ફાઇનલી અત્યારે થોડું વાતાવરણ સારું થઈ ગયું છે. આપણા સુરત દાદા આવી ગયા છે ઉપર, અને નીચેનું આ બધું લોકેશન દેખાય છે પક્કમ. સો મજબૂત છે લોકેશન તો, એટલે સુરત દાદા હોય તો લોકેશન એકદમ મજબૂત જ દેખાય, બધાને ખબર જ છે. તો આ છે ગુરુ દત્તાત્રેય જવાની સૌથી અનોખી સીડી, જેને અમે થોડી ચડતા થાકી ગયા. અને હજી કેટલા બાકી છે? 1500 સમથિંગ. તો ફાઇનલી બહુ ચડ્યા પછી મંદિર આવી ગયું. જો તમે ગિરનાર આવ્યા હોય અને જમવાનું મેળ ના ખાતો હોય ઉપર, તો અહીંયા નીચે આવી જવું. આ એક આશ્રમ છે જે ગુરુ દત્તાના જે પદ છે ને એની નીચે એક્ઝેક્ટ બીજો રસ્તો છે ત્યાં, તો તમને અહીંયા બધું મળી રહેશે જમવાનું. આ એક બીજો રસ્તો છે જ્યાં કન એક ધોધ છે. એક થયું લે ધોધ નજરનું, બે એક જ થયું ભાઈ મારા. અને ગુફાઓ પણ ઘણી બધી છે. તો હવે જોઈએ છે કેમનું છે ગુફાઓ અને ધોધમાં બધું. ફાઇનલી હવે પહોંચી ગયા નીચે, અને અમારા સિદ્ધરાજભાઈ અને ધંભા બરાબરના લેવાઈ ગયા છે. અમે નહીં લેવા યાર, એવું હોય ને તો મને રોપે ઉતાર દે, હું 30 મિનિટમાં નેચો આવતો રહે પાછો. રોપે થી બી હાથ દે. તો અમારા ધંભા બરાબરના લેવાઈ ગયા છે, તો દેવાભાઈના ખભા ઉપર બેસીને જાય છે. હા 5000 પગથિયાથી લેવાઈ ગયા છે ધંભા અમારા.